એક મોબાઈલની બેટરી ઉતરી જતી હોય તો આ મારા ને તમારા આ હોબા મૂકે, આને હોબા કહું છું, ખોપરા આ મૂકે. જરીક તો વિચાર કરો, આ મેમરીઓ તમારી હાવ ડાઉન થઈ ગઈ, ખાલી થઈ ગયા મગજ. પછી જવું હોય મોગલધામે, નીકળે બીજે ગાડી લઈને જતા હોય તો કહે કે મોગલધામ રહી ગયું હોય, લ્યો પાછા વળો 20 કિલોમીટર 50 કિલોમીટર આગળ નીકળી જાય, પછી પાછા મૂળ મોબાઈલ. એમ રાખો તમે મોબાઈલ, આનો જરૂર પૂરતો ઉપયોગ કરો. આ મોબાઈલે તમે વિચાર કરો, 2 વર્ષ જવા દો, ઘરે ઘરે ગાંડા આવે છે. 7 વર્ષનો છોકરો જો મા માથે હાથ ઉપાડતો ઠીક, છોકરાના હાથમાં કાંઈ નહોતું, લેકિન છોકરાના હાથમાં સરી શાકતું હોત તો માન મારી દેત ને. એટલે કહું છું, તમે આ ભલે તમારે ધંધામાં વાર લાગે, ઘરમાં કામ કરવામાં વાર લાગે, 5 મિનિટ ઓફિસે જાતા, નોકરીએ જાતા, મજૂરીએ જાતા, ખેતી કરવા જાતા, કોઈ પણ કામ કરતા હોય, 5 મિનિટ ભલે વાર લાગે, પણ સંતાનોનું તમે ધ્યાન રાખો. મોબાઈલ ન આપો, છોકરાઓની જિંદગી બગડી જાય છે. મોગલધામે આવે છે, તમે છોકરાને મોબાઈલ ન આપો, કારણ રમતું હવે વહી ગઈ છે. આ ગેમમાં મોકલી દીધા, આપણે આ દુકાળ પડી ગયો ને, આમાં 18 વર્ષના છોકરા આવી ગયા છે. સમજી ગયા ને તમે? છોકરાને એવી રમત શીખડાવો, કોઈ ટ્રેનિંગ આપો. પહેલાં આપણી જે જૂનવાણી છે, આ પહેલાં ગાડે રમતા છોકરા, શિરવાણીએ રમતા, લાકડીએ રમતા, ગેડી દડે રમતા, પછી રાંધવાની રમત રમતા હતા, બગડતું રમતા હતા, ગેડી દડાની આ રમતું બધી વહી ગઈ છે, નષ્ટ થઈ ગઈ છે. કારણ કે માયુને ત્યારે ધૂળવાળું છોકરું થાય પોહાતું નથી. પણ જે બાળક ધૂળવાળું થાય, જે રમતું હોય સ્કૂલમાં, જે કોઈ દીકરો આપણે કસરત કરતો કોઈ રમતું હોય, તો એ દીકરો ક્યાંક દેશને બનાવે. તમે મોબાઈલ આપીને છોકરાની જિંદગી બગાડે. પછી આને ભરતી ક્યાં અમારે કરવો બોલો? આ મોટો થાય તો ભરતો ક્યાં કર? 7 વર્ષનો ચશ્મા લાગી જાય છે. આ દેશની ફતેહ મારી શું કરે? તો આમાં ખાસ મા બાપનો વાંક છે. સંતાનોને તમે મોબાઈલ ન આપો પણ જરૂર પૂરતા જ. કારણ તમારા કરોડો રૂપિયા કે લાખો રૂપિયા છે ને, ખરાબ પડશે અને પછી આ બધા દવામાં જાય છે. કારણ આ મોબાઈલ આમ નામ જોવો એટલે આખું ખેંચાણી, આમ રાખોલા ગરદનના કેન્સલ થાય છે. વાહના હું તો અભણ છું, કારણ કે ડૉક્ટરનો ભગવાન માનું છું. ડૉક્ટર એટલે ભગવાનનો ભાઈ છે નાનો, એની તો સલાહ માનો. હું તો અભણ છું, કારણ કે મારી પાસે કેસ આવે છે. છોકરાની આંખોમાં કેન્સર, આવડી આંખું થઈ જાય, લાલ થઈ જાય, અને સીડિયા સ્વભાવના થઈ ગયા છોકરા. જો મા માથે જે માએ જન્મ દીધો એ દીકરો જો 7 વર્ષનો હોય, જો હાથ ઉપાડતો હોય, તો પછી મોટો થાય શું નહીં કરે. એટલે કહું છું, મોબાઈલ દેવાના બંધ કરો ને, કે તમારી પડદા બગડી જાય છે અને ખોરાટ થઈ જાય છે. આ મોબાઈલમાં છોકરા તમે વિચાર કરો, ન બનાવો માંડ્યા. 7 વર્ષનો છોકરો જો તમે વિચાર કરો સીડિયા સ્વભાવનો થઈ ગયો, કે એને મોટા થયા પછી શું ન કરે. એટલે આ મોબાઈલ દેવામાં આમાં વાંક મા બાપનો છે ખાસ. એને દો પણ જરૂર પૂરતો તરત લઈ લ્યો. તો 18 વર્ષના બાપુનો આદેશ છે, બને એટલો સંતાનને તમે મોબાઈલ ન આપો પણ જરૂર પૂરતો આપો. છોકરા મારી પાસે આવે છે, અમારું જીવ બળે છે. એકને એક દીકરો, બાપુ અમારે દીકરાને આંખીનું કેન્સલ થયું, કે બાપુ અમારા દીકરાની આંખી લાલ થઈ ગઈ છે, ત્રાહી થઈ ગઈ છે, આ ગરદન દુખે છે. અને મોબાઈલ જેવો લ્યો એવા છોકરાઓ હાથ ઉપાડે, 2 ફટ ભૂંડા બોલે છે, ગાયલું બોલે. કારણ આ મોબાઈલ સીડિયો સ્વભાવ થઈ ગયો છે. જરીક છોકરાઓને એવા હાથમાં આપો. હું એક દીકરો છે દરબારનો, હું વાત કરું છું. એ દીકરાને એટલું જ કીધું, બાપ તું મોબાઈલ ન રાખતો. 7 થી 8 વર્ષનો દીકરો હતો, 1.5 વર્ષ થયું, અને મને એમ કહે છે કે બાપુ તમે મોબાઈલ મુકાવ્યો પછી હું મોબાઈલ નથી રાખતો. મને એટલો આનંદ આવે છે કે મારા શરીરમાં તંદુરસ્તી રહે. રોજ મને આળસ થતી હતી બાપુ. એ દીકરાએ મને કીધું, હું કહું છું, સમજી લેજો, દરબારનો દીકરો. પણ એને એમ કીધું કે બાપુ મોબાઈલ મૂકી દીધા પછી મારે મજો આવે છે. હું ટાઈમે ઉઠી શકું છું, ટાઈમે હું સ્કૂલે જાઉં છું, કે મારા ટાઈમે હું લેસન કરું છું. પણ બાપુ મેં મોબાઈલ 1.5 વર્ષથી હાવ બંધ કરી દીધો, કારણ કે હું 24 કલાક મોબાઈલ મારી પાસે રાખતો હતો અને મને કાંઈ ઉઠતું નહીં. કે કામ કરવાનું, નિહાળે જવાનું, રમવાનું ખુદ જ નહીં, મોબાઈલ નથી ભાળતો. કે એના બદલે કે મોબાઈલ હું નથી પકડતો. તો હું કોઈ સુધારવાની વાત નથી કરતો, પણ માવતરને હું ખાસ આદેશ કે બને ત્યાં બાળકોને મોબાઈલ ઓછા આપો. એટલે તમારી રળી કમાણી આખી જિંદગીની છેલ્લે પછી દવામાં વહી જાય છે. એટલે કહું છું, છોકરાને મોબાઈલ ન આપો. એક બાપુની એક આ વેદના છે મારી, કારણ કે ભગવાને તમને દીકરા દીકરીઓ દીધા છે. આ તમારા દીકરા છે, તમારી મૂડી છે, વંશવારસ છે. તો એને તમે મોબાઈલ ન આપો, જરૂર પૂરતો આપો, કારણ કે પછી આ રૂપિયો દવામાં જાય છે.